ગોંડલ તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, દંડક અને શાસક પક્ષના નેતાની છે તે નિમણૂક કરવામાં આવી ત્યારે જિગીસા પટેલ ત્યાં પહોંચ્યા હતા અને તેને પ્રમુખ પાસે શું માંગ કરી, જુઓ સમગ્ર વિગત। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝ ઉપર હું છું ક્રિશ પટેલ। આજે ગોંડલની તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, દંડક અને શાસક પક્ષના નેતાની છે તે ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે ભરતભાઈ ઢોલરિયા તેમજ ઉપપ્રમુખ તરીકે અંકિતાબેન, કારોબારી તરીકે રંજનબેન જાડેજા, શાસક પક્ષના નેતા ભૂપતભાઈ ડાભી અને દંડક તરીકે રાહુલભાઈ ખુમાણની છે તે નિમણૂક કરવામાં આવી હતી। ત્યારે આ મામલે નવયુગ પ્રમુખે મીડિયા સમક્ષ શું નિવેદન આપ્યું તે પણ જુઓ। અમારે ભારતીય જનતા પાર્ટીમાં જે ઉપરથી જે મેન્ડેટ દ્વારા જે નક્કી થયેલ છે પ્રદેશ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા, એ મુજબ આજની પ્રમુખ તરીકે મારી વરણી, ઉપ તરીકે અંકિતાબેનની, કારોબારીના ચેરમેન તરીકે આપણે રંજનબા જાડેજાની, જે અમારે પક્ષની જે પ્રણાલી છે એ પ્રણાલી મુજબ જે કાંઈ મેન્ડેટ આવ્યા એ મેન્ડેટ મુજબ જ અહીંયા અમે નિમણૂકો કરેલી છે, થઈ ગઈ છે। આવનારા દિવસોની અંદર છેવાડાના માનવી આ તાલુકો છે, તાલુકાના જે તાલુકા પંચાયતની નીચે જે 80 ગ્રામ પંચાયતો આવે છે, 80 ગ્રામ પંચાયતોની અંદર છેવાડાના માનવી અને દરેક માણસ સુધી રોડ, રસ્તા, પાણી અને એની કેવી બધી આંગણવાડીની અંદર આરઓ પ્લાન્ટ અને બાળકો માટે બધા નાસ્તો, આ બધી જુદી જુદી જે કાંઈ સરકારની યોજનાઓ આવે એ 100% છેવાડાના ગામ ને દરેક ગામની અંદર પહોંચે એવા તમામ પ્રયાસો અમારો તાલુકા પંચાયત તરફથી રહેશે। ગઈ ટર્મમાં તમામ બેઠકો તાલુકા પંચાયતની ભારતીય જનતા પાર્ટી પાસે હતી, આ વખતે 4 બેઠકો આમ આદમી પાર્ટી પાસે છે, તો આવનારા દિવસોમાં વિપક્ષને કઈ રીતના જોવો? ના, વિપક્ષને હવે જો ચૂંટણી પૂરી થયા પછી વિપક્ષ પક્ષનું કાંઈ હોય નહીં, જે કાંઈ વિપક્ષમાં ચૂંટાયેલા સભ્યો છે એમને પણ અમે સાથે રાખી અને અમારું કામ કરશું અને ક્યાંય પણ અમારી ચૂક રહી છે તો અમારે 2027ની ચૂંટણીમાં જે કાંઈ અમે અમારી સામે ચૂંટાઈને આવ્યા છે એ લોકોના એ ગામની અંદર જે કાંઈ ખૂટતા પ્રયાસો હશે અને જે કાંઈ અમારી હશે એ બધી ખૂટતી કડીઓ પૂરી કરી અને 2027ની અંદર અમારા ધારાસભ્યના ઉમેદવાર જંગી બહુમતી ચૂંટાશે એવા અમારા તમામ તાલુકા પંચાયતના સદસ્યોનો પ્રયાસો રહેશે। ગઈ ટર્મમાં તમારા પત્ની પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે, આ વર્ષે તમે રહી ચૂક્યા છો, એવા કેવા કામો ગઈ ટર્મમાં નથી થયા કે આ ટર્મમાં થશે? ના, રોડ રસ્તા તો અમુક સમય પછી જ્યારે એની ટાઈમ લિમિટ પૂરી થાય ત્યારે બદલતા હોય તો એ પણ એવા રોડ રસ્તા છે પણ બાકી રહેશું। આંગણવાડીઓ પણ ઘણી જર્જરિત થઈ ગઈ હોય, અમુક સમય મર્યાદા પૂરી થાય એવી બનાવશું, સ્કૂલો બનાવશું, પંચાયત ઘરો બનાવશું, જે કાંઈ હશે એ ગોંડલ તાલુકાની અંદર સુવિધા તો ખૂબ સારી છે, તમે પણ જાણો છો। અને ગોંડલ તાલુકાના આપણે જાંબાજ આપણે ધારાસભ્યનો જે પરિવાર છે એ પણ ખૂબ અહીંયા સક્રિય છે અને એની રાહબરી નીચે એ જે રીતે અમારી સાથે રહીને અમને જે સૂચનો આપશે એ મુજબ અમે અહીંયા વિકાસના કામ કરશું। આ હતા ભરતભાઈ ઢોલરિયા, નવયુવક પ્રમુખ, તેના દ્વારા છે તે જણાવ્યું કે આવનારા દિવસોમાં છે તે તમામ ગામના છે તે કામો કરવામાં આવશે, તમામ લોકોના છે તે કામો કરવામાં આવશે। સામે ચૂંટણી લડી ચૂક્યા છે તેના પણ છે તે અમે કામ છે તે કરશે, ભલે આમ આદમી પાર્ટી અમારી સામે લડી હોય તો તેના પણ છે તે કામ લઈ આવશે, તેના કામ છે તે અમે કરીશું અને આવનારા દિવસોમાં ગોંડલ છે તે કઈ રીતના આગળ વધે તે પણ છે તે કરવામાં આવશે। આજે ચૂંટણીમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના છે તે લોકો જોડાયા હતા અને પ્રમુખ, ઉપપ્રમુખને છે તે હાર તોરા છે તે કરવામાં આવ્યા હતા। ત્યારબાદ અચાનક જ છે તે જિગીસા પટેલ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પ્રમુખ ની ચેમ્બરમાં આવ્યા હતા, ત્યારે તેને પ્રમુખને શું કહ્યું તે પણ જુઓ। ખૂબ અભિનંદન। ચૂંટણીની જગ્યાએ રાજધર્મ નિભાવી લીધો, હવે એવું ઈચ્છીએ છીએ કે પ્રજાના કાર્યો થાય અને એક દરખાસ્ત અમારી કે વિપક્ષ નેતાની ચેમ્બર અને એમાં ક્યાંય તમે લડતા નહીં, વિકાસમાં અમે કોઈ દિવસ આગળ નહીં આવ્યા, તમે પૂરી થઈ ગઈ, હવે અમે બધાને સાથે રાખીને ચાલો, લોકોના કાર્યો થાય એવી અમારી તમારી બધાની ઈચ્છા હોય, અમને અભિનંદન। પ્રમુખ તરીકે અમને હમણાં બહાર અમારે વિડિયો ઉતારીને મૂકવા ન પડે પેલા કામ કરી નાખો। તમે તમારું ચાલુ રાખશો તો જ અમે તમારું કામ કરી મજબૂતાઈ હોવી જોઈએ, જનતાના કાર્યો થાય એવી અમારી આશા છે અને એવી તમારી પાસે આશા રાખી। ભારત માતા કી જય।
આ હતા જિગીશા પટેલ, જેના દ્વારા જે તે પ્રમુખને છે તે વિરોધ પક્ષની એક ચેમ્બર છે તે આપવામાં આવે, જેથી કરીને એના સદસ્યો છે તે અહીં બેસી શકે તેવી છે તે માંગ કરી હતી. અને ખોટો છે તે વિરોધ પક્ષની ચેમ્બર મળે તો તેમાં વિરોધ છે તે ના કરતા તેવી પણ છે તે કહ્યું હતું. ત્યારબાદ તેને મીડિયા સમક્ષ જિગીશા પટેલે શું કહ્યું તે પણ જાણો. લોકશાહીની ઢબે જે પ્રક્રિયા ચાલતી હોય પ્રક્રિયા પ્રમાણે ચાલવાની એક કોશિશ અમે અમારો હક માંગ્યો છે. વિપક્ષ તરીકે અમે અમારા 4 સભ્યો છે, એ 4 સભ્યો શાંતિથી બેસી અને જનતાના કામ કરી શકે એના માટે અમે વિપક્ષ ચેમ્બર માંગી છે. અને મારા ખ્યાલથી તો દેવી જોઈએ, કારણ કે ચૂંટણીની જગ્યાએ હોય, રાજધર્મની રીતે નિભાવવાનો હોય. હવે બધાએ સાથે મળી અને જનતાના કાર્યો કરવાના હોય. જો એમાં કોઈને વિરોધ હોય તો એની પોતાની કહેવાય ને એક તોછડી માનસિકતા કહેવાય. એટલે આમાં અમને વિપક્ષની ચેમ્બર મળવી જોઈએ, અને ન મળે તો તમને ખબર છે કે એ લોકોનો શું ઈરાદો છે એ તમને સમજાઈ જશે. પરંતુ જે રીતનો બધાનો રિસ્પોન્સ હતો, અધિકારીઓને અત્યારે ચૂંટાયેલા બધા સભ્યોનો રિસ્પોન્સ હતો, એ પ્રમાણે મને નથી લાગતું કે વિરોધ કરે, અને કરવોય ના જોઈએ. કારણ કે જનતાના કામ કરવા માટે ચૂંટાયેલા અને વિપક્ષના કે સત્તા પક્ષના નેતાઓ કોઈ પણ બી હોય, જનતાના કાર્યો બધાએ સાથે મળીને કરવાના હોય. આ કોઈ મારી ને તમારી લડાઈ નથી, પર્સનલ કોઈની દુશ્મનાવટ નથી. તમામ કાર્યો માટે અમે કટિબદ્ધ અને સજ્જતાથી કાર્ય કરીશું. જ્યાં જ્યાં અમારે મુદ્દા ઉઠાવવાના છે, પહેલા ઉઠાવતા હતા એ જ રીતે ઉઠાવીશું. જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થતો હશે ત્યાં ત્યાં અમે ઉભા રહીશું, અને એ જ રીતે અમે કાર્ય કરતા રહીશું. આ કાર્યમાં કોઈ પણ બાધારૂપ બનવા આવશે એટલે અમે વિરોધ કરશું. એ સિવાય અમારે કોઈનો પર્સનલી કોઈ વિરોધ નથી. અમારે છેવાડાના માણસો સુધી પહોંચવું છે, અને છેવાડાના માણસોના કામ થાય ત્યાં સુધી અમે તન મન ધનથી કાર્ય કરીશું. આ હતા જિગીશા પટેલ, જેના દ્વારા છે તે કહેવામાં આવ્યું કે અમને વિરોધ પક્ષની એક ચેમ્બર છે તે આપવામાં આવે, જેથી કરીને અમારા 4 સભ્યો છે તે અહીં આ ચેમ્બરમાં બેસી શકે અને લોકોના છે તે કામ કરી શકે. હવે જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં તાલુકા પંચાયતમાં વિરોધ પક્ષની ચેમ્બર આપવામાં આવે છે કે નહીં. શું? પ્રિન્સ પટેલ, નવજીવન ન્યૂઝ, ગોંડલ.